સંચાલકીય મહેનતાણાની ગણતરીમાં આજે એક બીજો દાખલો ગણીએ. रुचिता लिमिटेड एक मैनेजर ने महीने 3000 लेके पगार અને તે ઉપરાંત આ પગાર તથા કમિશન ગણ્યા પહેલાના ચોખ્ખા નફા પર 3% કમિશન આપવાની શરતે નિમણૂક કરે છે. બરાબર છે. એ લોકો સાથે જે એગ્રીમેન્ટ થાય છે તે કઈ રીતે થાય છે કે એક તો એ લોકોને એ મેનેજરને 3000 લેખે પગાર આપવામાં આવશે. તે ઉપરાંત આ પગાર તથા કમિશન ગણ્યા પહેલાના ચોખ્ખા નફા પર 3% લેખે કમિશન આપવાની શરતે નિમણૂક કરે છે. તારીખ 31 માર્ચ 2010 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું નીચે મુજબ છે. એટલે કે નોર્મલી જે નફા પરથી ગણતરી કરશે કમિશન ત્રણ હજાર લેખે પગાર તથા અને તે ઉપરાંત આ પગાર તથા કમિશન ગણી કરે. હવે નફા નુકસાન ખાતું આપેલ છે. હવે સૌથી પહેલા તો એક વાત કરું કે એક મેનેજર છે. તો એક મેનેજર હોય તો અને તે ફૂલ ટાઈમ નો હોય તો નોર્મલી તો પગાર તો ફૂલ ટાઈમ માટે જ આપે. તો ફૂલ ટાઈમ નો હોય મેનેજર તો એને કેટલા ટકા કેટલું સોરી એને કેટલું મહેનતાણું મળવું જોઈએ? આપણે અગાઉ વાત કરેલી તે મુજબ કુલ કેટલું મળવું જોઈએ? ઓલ ઓવર બધા જ મેનેજર નું મળીને કુલ કેટલું થયું? 11%. એક જ ફૂલ ટાઈમ નો મેનેજર હોય તો 5%. બે ફૂલ ટાઈમ ના મેનેજર બંને 10 બંને નથી 5 ને 5 10. ત્રણ ફૂલ ટાઈમ ના મેનેજર હોય તો વધુમાં વધુ તો 11 જ થાય ને. એટલે 5 5 5 15 નહીં કરવાના. 11% જ વધુ. હવે પાર્ટ ટાઈમ નો મેનેજર હોય તો 3%. પણ એ પાર્ટ ટાઈમ ના મેનેજર ની સાથે ફૂલ ટાઈમ નો બીજો મેનેજર હોય તો એ પાર્ટ ટાઈમ ના મેનેજર ને 1%. બરાબર છે. ચલો હવે આગળ વધીએ. એટલે અહીંયા આપણે એક જ મેનેજર છે એટલે કેટલું આવશે? 5%. 5% પ્રમાણે આપણે આપવાના છે. પરંતુ એ 5% છે ને તો એના માટે આપણે નફો ગણવો પડે. અને નફો કઈ રીતે ગણવાનો? આપણે નફા નુકસાન ખાતું તો આપેલું છે એ મુજબ નફો તો એની અંદર હોવો જ જોઈએ. તો શું એ મુજબ નફો ગણવાનો? કઈ રીતે નફો ગણવાનો? તો આપણને ખબર છે કે બે વસ્તુ છે. એક તો કાચો નફો હોય. કાચા નફા સુધી તો બધું માન્ય છે. ત્યાર પછી એમાંથી માન્ય ખર્ચા માન્ય આવકો ઉમેરવામાં આવે અને માન્ય ખર્ચા બાદ કરવામાં આવે. આની અંદર વ્યાજ પણ આવી જાય છે લાંબા ગાળાનું. હવે તો આપણને ચોખ્ખો નફો મળે પણ એને આપણે સંચાલક હવે આની અંદર અમુક અમાન્ય આવકો હોય. અમાન્ય આવક બરાબર. એટલે કે મોટા ભાગની મૂડી આવક એ પાસ કરવામાં આવે અને અમાન્ય મૂડી ખર્ચા બાદ કરવા પડે. બરાબર છે. તો આપણને ચોખ્ખો નફો મળે. કરવેરા પહેલાનો નફો. આ ચોખ્ખા નફામાંથી હજુ આપણે કરવેરા પહેલાનો નફો હોવાને કારણે કરવેરા બાદ કરવા પડે. અને આ કરવેરા બાદ કરીએ એટલે આપણી પાસે ચોખ્ખો નફો મળે. જેને આપણે કરવેરા પછીનો નફો. હવે આમાં માનો કે કોઈ પ્રેફરન્સ શેર હોલ્ડર હોય તો એને આપણે ડિવિડન્ડ આપીએ. પ્રેફરન્સ શેર હોલ્ડરને ઇક્વિટી નફો મળે. ઇક્વિટી હોલ્ડરોને મળતો નફો. એમાંથી ઇક્વિટી હોલ્ડરોને ડિવિડન્ડ આપીએ. એટલે આપણને
કે તો જ છે દાખલા સમજાવવાનો એક વિડિયો કરો આ નફો આપણને આમાંથી મોટા ભાગે આપણને આ નફો આ નફો આ નફો આ નફો અને આપણે સંચાલકીય નફા સુધી પહોંચવાનું હોય પણ ઘણી વાર આ બધું તો આપણને નફા નુકસાન ખાતામાં આપેલું જ હોય અને આ નફાથી આ નફા સુધી પહોંચવાનું હોય પરંતુ ઘણી વાર આ માન્ય આવક અને માન્ય ખર્ચા ગણવાના રહી ગયા હોય માન્ય આવક અને માન્ય ખર્ચા ગણવાના રહી ગયા હોય અને અહીંયાથી આપણે અહીં સુધી પહોંચ્યા હોય ખરા પણ એ પરફેક્ટલી ના હોય પરફેક્ટ આન્સર ના હોય કારણ કે માન્ય આવક ને માન્ય ખર્ચા ગણવાના રહી ગયા હોય તો આપણે એ ધ્યાનમાં લેવા પડે એટલે તો આપણે ઉપરથી નીચે તરફ જતા હોય એ રીતે આપણે ગણતરી કરવી પડે કે ગણવાનું જ રહી ગયું હોય તો સીધું કામ કરવાનું છે આ બધું ભૂલથી ગણેલું ગણાય એટલે ત્યાં આપણે ઊંધું કામ નીચેથી ઉપર જાય તો જ્યાં માઇનસ છે ત્યાં બધું પ્લસ કરવું પડે અને અમાન્ય આવક બાદ કરવી ક્લિયર ચલો ફરીથી આપણે જરાક રિવિઝન કરી લીધું એટલે આ દાખલા પર જઈએ તો આ દાખલાની અંદર વધારાની માહિતી પણ આપેલી છે તો સૌથી પહેલા એક વખત પ્રશ્ન આખો વાંચીએ નફા નુકસાન ખાતું વાંચીએ અને જે પણ માહિતી આપેલી છે તેની સાથે આપણે કનેક્શન જોતા જઈશું પછી તો સામાન્ય વહીવટી ખર્ચા આપેલા છે તમારા મુજબ શેમાં આવશે એટલે કે માન્ય કહેવાશે કે નહીં માન્ય કહેવાય ઓકે પગાર અને બોનસ માન્ય કર્મચારીઓને એક્સ ગ્રેસિયા ચૂકવણી વધારાની ચૂકવણી છે વૈજ્ઞાનિક સંશોધન નવી લેબોરેટરીની સ્થાપના દર વર્ષે કરવામાં આવે મૂડી ખર્ચ કહેવાય ત્યાર પછી વેચાણ વિતરણ ખર્ચા તો નોર્મલ છે માન્ય ત્યાર પછી ડિબેન્ચર પર વ્યાજ પણ આપણે વ્યાજ પર આવી જશે માન્ય અને બધું મહેસૂલી આવક ત્યાર પછી વેચાણ વિતરણ ખર્ચા ડિબેન્ચર પર વ્યાજ ડિરેક્ટરની ફી એટલે શું ડિરેક્ટર કહેવાય સંચાલકને કહેવાય એને તો ડિરેક્ટરની ફી ગણવાની ફી શબ્દ છે અને મહેનતાણું ગણાય પગાર બોનસ કમિશન એ બધું મહેનતાણામાં ગણાય ફી ને મહેનતાણું ગણાય ડિરેક્ટરની ફી બરાબર છે એ વધારાના મેનેજરની વાત બોલી શકીએ પણ એ ફી શબ્દ લખ્યો છે ફી શબ્દ લખે તો શું સમજવું પગાર બોનસ કમિશન મહેનતાણું એવો શબ્દ લખે તો શું સમજવું આપણે જોઈએ ધર્માદા સ્થાને દાન બોલો આને શું દાન છે તો આપણે રેગ્યુલર ધંધા માટે ખર્ચ છે નથી યંત્ર વેચતા થયેલ હું એમ કહું કે યંત્ર વેચતા થયેલ નુકસાન છે કે નુકસાન પણ બે પ્રકારના હોય છે નફો હોય તો બે પ્રકારના નુકસાન હોય તો પણ બે પ્રકારના હોય નુકસાન જ છે ને અને આ નુકસાન દર વર્ષે થવાનું ઘસારાની જોગવાઈ એ તો ગણતરીમાં લઈએ છીએ આપણે ડેવલપમેન્ટ રિબેટ રિઝર્વ ગઈકાલે પણ આવેલું આગળના દાખલામાં પણ જોયેલું આપણે મેનેજરને કમિશન હિસાબ પેટે કમિશન આપી દીધું છે આપણને બતાવી દીધેલું આ શું આપેલ છે આવક વેરો આવક વેરો પછી આમાં ડિવિડન્ડ ને એવું બધું નથી એટલે કરવેરો નફો આપેલો છે કરવેરો આપેલો છે અને મેનેજરને કમિશન આપ્યા પછીનો નફો આપેલો છે આ બાજુ છે કાચો નફો 6,37,000 રાજ્ય સરકાર પાસેથી સબસિડી આપેલી તો સબસિડી તો માન્ય ગણાય અને મકાન વેચતા થયેલ નફો છે તો એના પર આપણે ઘસારો જોયા પછી નક્કી કરવું પડશે મકાન શબ્દ છે ધ્યાન આપજો જમીન શબ્દ હોય તો અલગ ગણતરી કરવી અલગ રીતે ગણતરી થાય મકાન શબ્દ હોય તો અલગ રીતે ગણતરી થાય કારણ કે તમે મકાન પર ઘસારો ગણી શકો જમીન પર ઘસારો ગણી શકો જમીનમાં ઘસારો નહીં લાગે ધ્યાન આપજો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ નફા નુકસાન ખાતાની બાકી આગળ જગ્યા કેટલી આપેલી છે 1,50,000 તો સંચાલકીય મહેનતાણાની ગણતરી કરતા
ગણતરી માટેનો સંચાલકીય નફો દર્શાવતું સંચાલકીય મહેનતાણા ઓકે પત્રક કે ઓકે તો નફા નુકસાન ખાતામાં કેટલો હાલનો ચોખ્ખો નફો આપણને કયો આપેલો છે પછી 1,50,000 આપેલ છે ત્યાર પછી આપણે પેલા હવાલા જોઈએ માહિતીઓ વાંચી ત્યાર પછી પેલું કહે છે કંપની ધારા અનુસાર 6,600 ઘસારાની જોગવાઈ મજરે મળે છે અને કંપની ધારા મુજબ ઘસારો કેટલો હોવો જોઈએ 6,600 માન્ય ગણ કંપની ધારા મુજબ 6,600 ઘસારો માન્ય ગણ હે ને હવે આની અંદર ઘસારાની જોગવાઈ કેટલી કરેલી છે આની અંદર ઘસારાની જોગવાઈ કેટલી બનેલી છે 800 કરેલી છે તો વધારાની 200 છે તે વધારાની છે માન્ય ગણાય નહીં એટલે વધારાનો ગણેલ ઘસારો પેલા આપણે શું કરવું છે આપણે અહીં સુધી પહોંચી ગયા છે ને કરવેરા પછી નફો એને તો પેલા તો માઇનસ કરવેરા કર્યા છે તો આપણે શું કરશું પ્લસ કરવેરા કરી દઈએ કેટલા છે કરવેરા આવક પછી એથી ચોખ્ખો નફો આપણી ગયો હવે આપણે શું કરશું અમાન્ય ખર્ચા પ્લસ કરશું અમાન્ય ખર્ચા પ્લસ કરશું ને પ્લસ અમાન્ય ખર્ચા એની અંદર આપણે લખશું ઘસારો વધુ ગણે કેટલો વધુ ગણ્યો 6,800 માઇનસ 6,600 ત્યાર પછી અહીંયા છે ને થોડી જગ્યા છોડીને અમાન્ય આવક 5 કરોડ ને કદાચ હવાલામાં આવે તો પહેલા લખી દઈશું કાં તો પછી એને અલગથી પેન્સિલથી લખી દે તો પછી આ જગ્યાની સમજવી વર્ષ દરમિયાન વેચેલ મકાનની મૂળ કિંમત 28,000 છે જ્યારે તેની ઘસારા બાદ કિંમત 21,000 છે મકાન વેચ્યું છે તેની મૂળ કિંમત કેટલી છે ઘસારા બાદ કિંમત કેટલી છે તો આપણે લાભાના તફાવત શું કહીશું ઘસારો જે મહેસૂલી નફો કહેવાય મહેસૂલી નફો એટલે માન્ય ત્યાર પછી બીજી ગણતરી કરીએ મૂળ કિંમત કેટલી છે એટલે પહેલા તો વેચાણ કિંમત કેટલી છે જમીનની વેચાણ કિંમત કેટલી છે મકાન વેચતા થઈને નફો આપેલો છે ને હા તો વેચાણ કિંમત કેટલી થશે તો કે એની મૂળ કરી મકાન વેચતા થયેલ નફો 8,700 મૂળ કિંમત ની પણ ઘસારા બાદ કિંમત છે ચોપડે કિંમત ચાલો કઈ વાંધો નહીં આપણે ચોપડે કિંમત કેટલી છે 21,000 એમાં તમે પ્લસ નફો કરો એટલે 8,700 તો કેટલામાં વેચાણ કિંમત મળશે હવે વેચાણ કિંમત માંથી મૂળ કિંમત બાદ કરો કેટલા આવ્યો મૂડી નફો કેટલો થયો કે મૂડી નફો છે એટલે અમાન્ય આવક ગણાય એમાં આપણે લખવું એ છેલ્લે લખો એ વધારે જગ્યા હોય તો લેવું પડે ત્યાર પછી
વેચેલ યંત્રની મૂળ કિંમત 20,000 હતી જ્યારે તેની ઘસારા બાદ કિંમત 10,000 હતી. ફરીથી અહીંયા આ જ વસ્તુ આપણે ગણતરી કરીએ. આ શું છે? તો પહેલા તો મૂળ કિંમત કેટલી છે? 20,000. તો આપણે કિંમત ઘસારો પછી ફરીથી જોઈએ ચોપડી કિંમત નફો છે ખોટ છે. ખોટ છે ને કેટલી છે? ખોટ કેટલી છે? 1,000. આ શું થયું? વેચાણ. હવે વેચાણ કિંમતમાંથી શું બાદ કરવાનું? મૂળ કિંમત બાદ. 20. આમાં તો કોઈ મૂડી નફો નથી. મૂડી નફો છે? મૂડી નફો નથી ને? આમ જોવા જઈએ તો મૂડી ખોટ કહી શકે. કઈ વાંધો નહીં. હવે ત્યાર પછી બીજો હવાલો જરા જોઈ લો. મૂડી ખોટ છે તો એક નહીં ગણાશે. વેચેલ યંત્ર પછી પગાર અને બોનસની રકમમાં મેનેજરને ચૂકવેલ ₹36,000 પગારના ખર્ચનો સમાવેશ થાય છે. પગાર અને બોનસની રકમમાં મેનેજરને ચૂકવેલ ₹36,000 પગારના ખર્ચનો સમાવેશ થાય છે. પગાર અને બોનસ ક્યાં છે? હા, 2 લાખ છે. 2 લાખ જે છે તે આજે આપવા માન્ય ખર્ચામાં પણ 2 લાખમાં 36,000 જે છે એ કયા છે? મેનેજરના પગાર. તો એ શેમાં આવે? આ બધામાં કોમાન્ડીમાં કેમ અમારી પગાર નહીં ગણવાનો હોય ધંધામાં? મેનેજરનો પગાર ગણવો પડે કે નહીં ગણવો પડે? તો પછી માન્ય કહેવાય કે અમાન્ય? તો પછી માન્ય કહેવાય તો અત્યારે આપણે આ ગણતરીમાં ગણવાનો કે નહીં? આ ગણતરીમાં પગાર ગણવાનો કે નહીં? કેમ નહીં ગણવાનો? અમાન્ય શા માટે ગણીએ? કે અમાન્ય નહીં ગણાય ને? માન્ય જ ગણાય ને? આ ગણતરીમાં કેમ અલગ? એવું કઈ નથી. આમાં મેનેજરનો પગાર 36,000 સમાયેલો છે. તે મેનેજરનો પગાર આપણે ગણી લઈએ તો પછી આ બધું પત્રક બનાવવાની આસાના માટે પત્રક મેનેજરનો પગાર ગણવા માટેનો નફો છે તેમાં મેનેજરનો પગારનો સમાવેશ કરાય નહીં. હા, એને તો પછી ગણશું ને આપણે. નફો ગણ્યા પછી ગણશું. ઓકે, તો 36,000 આપણે બાદ કરવા બદલે અમાન્ય ખર્ચ તરીકે ગણીએ તો મેનેજરનો પગાર. ત્યાર પછી શું કહે છે? એટલે આપણે વાત કરવા માટે અમાન્ય જે છે ઘટાડવા માટે આપણે અહીંયા પહોંચવાનું છે. એટલે અમાન્ય ખર્ચ જે છે આપણે માન્ય ખર્ચા કહેવાય ને. તો એ લોકોએ શું કર્યું? કેટલા બાદ કર્યા છે? 2 લાખ બાદ કર્યા. એ લોકોએ શું કર્યું? માન્ય ખર્ચામાં 2 લાખ બાદ કરી દીધા. પણ 2 લાખ બાદ નહીં કરવાના હતા. કેટલા બાદ કરવાના હતા? 1,64,000, 1,66,000. કારણ કે મેનેજરના પગાર નહીં કહેવાય ને હમણાં. એટલે એમ બાદ જ નહીં કરવાના હતા. એટલે આપણે પ્લસ કરી દીધું. પહેલેથી એ લોકો બાદ કરી દીધા. 2 લાખ ની અંદર બંને લઈ લીધા. હવે એ બંનેમાંથી આપણે અહીંયા ક્યાં જે છે અમાન્ય ખર્ચા જે છે તે આપણે શું કરેલા છે? બાદ કરેલા છે. એટલે આપણે શું કરવાના? પ્લસ કરશું તો નીકળી જશે.
પ્લસ કરીએ એટલે નીકળી જશે, રિમૂવ થઈ જશે. બરાબર. ત્યાર પછી શું કહે છે? 36,000. ઉપર જણાવેલ માહિતી પરથી મેનેજરને ચૂકવવાના કમિશનની રકમ શોધો. કંપની ધારા મુજબ ચૂકવી શકાય તેવા કમિશનની પણ ગણતરી કરો. હવે તમે જુઓ કે પેલા આપણે નફા નુકસાનમાં જોઈ લઈએ. સામાન્ય વહીવટી ખર્ચા ગણાય, પગાર અને બોનસ ગણાય, પણ એની અંદર મેનેજરનો પગાર હતો એટલે આપણે ટાળી દીધો. કર્મચારીઓને એક્સ ગ્રેશિયા ચૂકવણી ગણાય? નહીં ગણાય, વધારાની ચૂકવણી છે. એક્સ એટલે 1% એક્સ્ટ્રા. ગ્રેસ એટલે ગ્રેસ મળે ને, પેલા માર્ક્સમાં ગ્રેસ મળે જો ફેલ થતા હોય છે. નજીક એક્સ ગ્રેશિયા ચૂકવણી. ચલો ત્યાર પછી 5,000. ત્યાર વેચાણ વિતરણ લેવાય, ડિબેન્ચર પર વ્યાજ લેવાય, ડિરેક્ટરની ફી લેવાય. વૈજ્ઞાનિક સંશોધન નવી લેબોરેટરીની સ્થાપના માટે છે. દર વર્ષે નવી લેબોરેટરી આપણા ભાગમાં તો છે જ નહીં. એ બધું વધારાનો ભાગ છે એમાં નવી નવી વસ્તુ બનાવવાની. એટલે શું કહે છે? વૈજ્ઞાનિક ખર્ચા છે એટલે પ્લસ કરીએ. હું શું કરે, ખર્ચા બાદ કરવાની જગ્યાએ પ્લસ કરીએ એટલે ખર્ચામાંથી બાદ કરીએ. એક પ્રકારની રીતે નીકળી જશે. કેટલું છે? 80. ત્યાર પછી વેચાણ તો ના લેવાય, ડિબેન્ચર પર વ્યાજ નહીં લેવાય, ડિરેક્ટરની ફી ના લેવાય, ધર્માદા અને દાન. બોલો, ધર્માદા અને દાન લેવાય? ધર્માદા દાન છે ને અને કેટલા માટે? હા, કોઈ નવી જગ્યાએ કંઈક કરવામાં આવે અને પૂજા પાઠ દર વર્ષે કરવામાં આવે. આપણે દિવાળી પર ચોપડા પૂજન કરવામાં આવે. બધું શું છે? દર વર્ષે થાય. સામાન્ય કઈ વધારાનો એનો શબ્દ વાળતો હોય તો નહીં લેવાય, સામાન્ય આપણે લેવાય એટલા માન્ય. ત્યાર પછી ધર્માદા સંસ્થાને દાન. પ્રશ્ન. અચ્છા, બીજી વસ્તુ, ધર્માદા સંસ્થાને દાન શા માટે કરવામાં આવે? એડવર્ટાઇઝ પબ્લિસિટી તો ખરી, પણ બીજું એક અગત્યનું કારણ છે કે તમે જેટલું ધર્માદા સંસ્થાને દાન કર્યું હોય ને એટલું તમને ટેક્સમાં માફ મળે, કરપાત્ર કરવા. એટલા માટે કરવામાં આવે. એટલે પેલા લોકો દર વર્ષે કરે. એ ધંધાનું જ કામ છે. યંત્ર વેચતા થયેલ નુકસાન લેવાય. નફો હોય તો મૂડી નફો લેવાય. નુકસાનમાં તો આપણે બધું નુકસાન જ છે. ત્યાર પછી ઘસારાની જોગવાઈ થઈ ગઈ. ડેવલપમેન્ટ રિબેટ રિઝર્વ ની લેવાય. આમાં લેવાય, એમાં નહીં લેવાય. ડેવલપમેન્ટ રિબેટ રિઝર્વ કેટલું છે? 1,000. ત્યાર પછી મેનેજરને કમિશન એને ચૂકવી દીધેલું છે. આમાં તો મેનેજરનું કઈ લેવાય જ નહીં, કે તો પછી કરશું ને આપણે. કેટલું છે? પછી આવો પર આપણે ઓલરેડી વાત કરી દીધી છે. બાકી એટલે ઉપર જોઈએ તો ખાતરનું સરકાર પાસેથી સબસિડી પણ લેવાય. મકાન વેચતા થયેલ નફો 8,700 જેમાંથી કેટલો લેવાય? મહેસૂલી નફા કેટલો છે? મહેસૂલી ઘસારા એ આપણે બાદ કરીએ તો કેટલા એવા મળી? 1,700 લેવાય? નહીં લેવાય, પણ એ આવક છે. આવક છે એટલે આપણે ઊંધું કરવાનું. અમાન્ય મકાન વેચાણ મૂડી કેટલો?
ગણી થોડી ખોટ છે એ ખોટ થઈ ગઈ ને બધા હમ 1,32,200 એ શું છે 1,32,200 એમાંથી શું કરવાનું બાદ કરો પ્લસ કરો એમાંથી 1,700 બાદ કરો પણ 80 સંચાલકનો નફો સંચાલકીય નફો ગણવા માટે સંચાલકીય મહેનતાણું ગણવા માટેનો હવે 3,80,000 જે છે તો નોર્મલી કંપનીએ હવે છે ને આપણી પાસે છે ને બે ઓપ્શન છે બંને જણા કરો કંપની એમ કહે છે કે અમે જે પગાર આપ્યો બરાબર પગાર પણ કંપની એવું કહે છે કંપની ધારા એટલે કંપનીનો કાનૂન શું કહે છે નહીં બરાબર નથી તમારા મત મુજબ કંપની કાનૂન મોટું કે કંપની તો કંપનીએ વચન આપી દીધું તો કંપની મેનેજરને વચન તમે તમને આટલું કમિશન પગાર આપો કંપની કાનૂન મોટો કાનૂન જ મોટો ને તો આપણે જોઈએ કે કંપનીએ કેટલી ભૂલ કરી છે મેનેજરને આપી દીધો તો કોઈ નહીં પણ ભૂલ કેટલી કરી છે તો ચેક કરીએ હે ને તો પહેલા તો કંપની મુજબ કંપની ધારા મુજબ કંપની મુજબ કંપની ધારા કંપની કાનૂન મુજબ કેટલો પગાર થવો જોઈએ એટલું મહિના અને પાછું બીજું શું કીધું છે કંપની કાનૂન મુજબ કેટલું થવું જોઈએ મેનેજરને મેં 3 કેટલું થવું જોઈએ સંચાલકીય નફાના 5% એક જ છે ને મેનેજર ફૂલ મેનેજરનો 11 થાય એક જ મેનેજર હોય તો સંચાલકીય નફો 3,80,500 ગુણ્યા 5% કેટલા થશે 19,000 હવે કંપનીએ એ લોકોને વચન આપ્યું છે એમ કે અહીંયા તમને નીચે દેખાય જરાક કંપની 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 કરાર તો એ લોકોએ વાક્યમાં પેલા તો 3,000 રૂપિયા લેખે પગાર મેં કામ કેટલો પગાર 3,000 ગુણ્યા 9,000 એટલે 12 મહિના કેટલા મહિના 30,000 પગાર ના મળવા જોઈએ શરૂઆતના વાક્યમાં શું 3,000 રૂપિયા માસિક પગાર તો વાર્ષિક કેટલો થાય બરાબર છે હવે કમિશનમાં શું કહે છે 3% લેખે પણ શેના મેં કહ્યું તો કમિશન ગણ્યા પહેલાના જો કમિશન બાદ કર્યા ગણતરી એને મેનેજરને કમિશન આપ્યા પહેલાના ચોખ્ખાના પગાર પેલું આપણે 11મા ધોરણમાં વાર્ષિક હિસાબમાં 12મા ધોરણમાં વાર્ષિક હિસાબમાં નફા ફાળવણી ખાતામાં પહેલા નફા ફાળવણી હોતા હતા પછી એમાંથી કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર કમિશન અને 100 હોય તો 5% લેખે કમિશન 105 કરીને કરતા એવું કઈ યાદ આવે છે એ રીતની ગણતરી આવે અહીંયા પહેલાના છે એટલે સીધું બેઠો જ ગણતરી કરવાની આવશે કમિશન ગણ્યા પહેલાના ચોખ્ખા નફા અને પહેલાના કીધું હોય તો સીધી ટકાવારી તમે મૂકી શકો 3% હવે 3% કોના
આપણે જે મેનેજર એના 3%, 3,80,500 કેટલા 415. ટોટલ કેટલા થયા? ખબર આ 36,000 ટોટલ કેટલા થયા? 47,400. હવે ખરેખર ચૂકવણી કેટલી કરી? તો કે કમિશન ના 36,000 આપેલા છે, આપણે આમાં લખેલા છે. પછી પગાર અને પગારના અને કમિશન ના કેટલા આપ્યા છે? 10,000. 36 ને 10 46,000. વધારાનું કેટલા ચૂકવવાના બાકી કેટલા? 1,415 ચૂકવવાના બાકી. પણ એમ જોવા જઈએ તો એ લોકોની ગણતરી મુજબ કેટલા થાય છે? 47,400. અને કંપની ધારા મુજબ કેટલા થાય છે? આટલું જ આપવું. કંપની વધારે મેનેજર પોતે જોઈએ 47 વધારે 47,415. મેનેજરનું કમિશન કેટલું વધારે આપ્યું કહેવાય? એમાં છે ને ઇક્વલ જ ગણવાનું. ઇક્વલ જ ગણવાનું છે. એકમાં 46,000 જ ગણવાનું છે. ભલે ને એને ગમે એ કઈ હોય ચૂકવું કેટલું? હા એટલે 46,000 ચૂકવાનું છે. બરાબર છે. એમાં બી બીજી ચૂકવણી બાદ કરે એમાં બી ચૂકવણી બાદ કરે. તો કેટલા થાય? 26,975. આ એમ કે છે કે વધારાનું ચૂકવી છે. અને આ એમ કે છે કે ભાઈ ચૂકવવાનું બાકી છે. આ એમ કે છે કે 26,975 તમે વધારાનું ચૂકવી દીધું. અગાઉથી ચૂકવેલું કે વધારાનું ચૂકવેલું. અને આ એમ કે છે કે તમારે ચૂકવવાનું બાકી છે. કેટલું? 1,415. તો કયું વધારે માન્ય ગણાશે? તો એટલી કોને તકલીફ પડશે? પેલા મેનેજરને કે પછી કંપની? કંપનીને જ ને. એને તો વચન આપી દીધું એટલે એને મેનેજરને તો આપી જ દેવાનું, તો આપી જ દેવાનું વળી. અને કંપની ધારા મુજબ એને વધારે નહીં આપવું જોઈએ. તો પહેલી તો માલિકને તકલીફ, કંપનીને તકલીફ. એને ટેક્સ રૂપિયા કે 10 રૂપિયા જે પણ કઈ ના નિયમો હોય છે પ્રમાણે. ઓકે ક્લિયર?